આજે આપણે શીખીશું પૂર્ણ સંખ્યાઓની નીચે લખેલી ગાણિતિક ક્રિયાઓના સંદર્ભમાં ક્રમના ગુણધર્મનો નિયમ. આપણે એ વાંચ્યું છે કે 0 થી લઈને અનંત સુધીની બધી જ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. ક્રમનો ગુણધર્મ કોઈ પ્રક્રિયાને સંખ્યાઓનો ક્રમ બદલીને જવાબ મેળવવામાં મદદ કરે છે. આવો આને વિસ્તારથી સમજીએ. ચાલો સંખ્યાઓનો સરવાળો એટલે કે એડિશનની વાત કરીએ. થોડું વિચારો, શું આપણે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ? માની લો કે આપણે એક કાગળ લીધો અને તેની ડાબી બાજુ 3 અને જમણી બાજુ 4 વર્તુળ એટલે કે સર્કલ દોર્યા. એવી રીતે આ કુલ વર્તુળ થયા 3 + 4 બરાબર 7. જો આપણે આ કાગળને ફેરવીએ તો વર્તુળનો ક્રમ બદલાશે. આનાથી ડાબી બાજુ 4 વર્તુળ અને જમણી બાજુ 3 વર્તુળ આવશે. શું ક્રમ બદલવાથી વર્તુળોની કુલ સંખ્યામાં કોઈ ફેરફાર થયો? નહીં. વર્તુળોની કુલ સંખ્યા પહેલા જેટલી જ છે એટલે કે 7. સરવાળા માટેના ક્રમનો નિયમ એટલે કે કોમ્યુટેટિવ પ્રોપર્ટીઝ ઓફ એડિશન આપણને જણાવે છે કે સરવાળો કરવાવાળી સંખ્યાઓનો ક્રમ બદલવાથી પરિણામમાં કોઈ ફેરફાર નથી થતો. એટલે કે a + b = b + a. એટલા માટે જ્યારે પણ તમારે સંખ્યાઓનો સરવાળો મેળવવાનો હશે ત્યારે તમે તેનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરી શકો છો. પરિણામ કોઈ પણ ક્રમમાં સરખું જ મળશે. શું સરવાળાની જેમ જ પૂર્ણ સંખ્યાઓની બાદબાકી એટલે કે સબટ્રેક્શન પણ ક્રમનો નિયમ છે? વિચાર કરો. ચાલો જોઈએ. એક મોટી પૂર્ણ સંખ્યાથી નાની પૂર્ણ સંખ્યાને બાદ કરી શકાય છે, પરંતુ ક્રમ બદલો તો નાની પૂર્ણ સંખ્યામાંથી મોટી પૂર્ણ સંખ્યા બાદ કરીને એક પૂર્ણ સંખ્યા મેળવવી શક્ય નથી. એટલા માટે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b ની બાદબાકી ક્રમ બદલીને નથી કરી શકાતી. એટલે કે a - b બરાબર નથી b - a. એટલા માટે પૂર્ણ સંખ્યાઓમાં બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ જળવાતો નથી. આવો વાત કરીએ ગુણાકારની એટલે કે મલ્ટીપ્લિકેશન. જો આપણે 3 દડાની એક હરોળ આવી 2 પંક્તિઓ બનાવીએ તો દડાઓની કુલ સંખ્યા 2 × 3 ની પ્રક્રિયાથી મેળવી શકાય છે, જે થશે 6. પરંતુ જો આપણે ક્રમ બદલીએ તો 2 દડાની એક હરોળ એવી 3 હરોળ બનાવીએ તો શું આપણને દડાઓની કુલ સંખ્યા પહેલા જેટલી જ મળશે? હા, 3 × 2 પણ 6 જ થાય છે. એટલે કે આપણે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરી શકીએ છીએ. દર વખતે આપણને ગુણનફળ એટલે કે પ્રોડક્ટ સરખું જ મળશે. એવી રીતે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a × b બરાબર છે 2 × a ના. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પણ ક્રમનો ગુણધર્મ છે. ભાગાકાર એટલે કે ડિવિઝનની વાત કરીએ તો કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓ a અને b નો ભાગાકાર ક્રમ બદલીને નથી કરી શકાતો. એટલે કે a / b અને b / a બરાબર નથી હોતા. જેમ કે 4 / 2 બરાબર 2 થાય છે, પણ 2 / 4 બરાબર 1 / 2 થાય છે. એટલા માટે 4 / 2 ને ક્રમ બદલીને એટલે કે 2 / 4 નહીં લખી શકાય. એવી રીતે પૂર્ણ સંખ્યાઓમાં ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ જળવાતો નથી. આવી રીતે આજે આપણે શીખ્યા કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો નિયમ જળવાય છે, પણ બાદબાકી અને ભાગાકાર માટે ક્રમનો નિયમ જળવાતો નથી. આગળના વિડીયોમાં આપણે આ ગુણધર્મના કેટલાક ઉદાહરણ જોઈશું.